હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેલો સબ્જેક્ટ ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે આપણા પુરાવાના કાયદાને રિપ્લેસ કરતો કાયદો છે. તેના બહુ જ અગત્યના MCQsની આજે આપણે ચર્ચા કરવાના છે ફ્રેન્ડ્સ. અને ખાસ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023માંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ખાસ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ સબ્જેક્ટ છે. અને ખાસ આ સબ્જેક્ટમાંથી કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાય ને તમે એના આન્સર્સ કેવી રીતે ઇઝીલી આપી શકો. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન છે, હાઉ મેની સેક્શન્સ એન્ડ ચેપ્ટર્સ આર ધેર ઇન ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023? બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, પણ ખાસ ભૂલ થતી હોય છે આમાં પણ, કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023માં ટોટલ કેટલી કલમો છે અને કેટલા ચેપ્ટર્સ છે. ઓપ્શન એ 170 સેક્શન 12 ચેપ્ટર, 172 સેક્શન 16 ચેપ્ટર્સ, 160 સેક્શન્સ 10 ચેપ્ટર્સ અને 180 સેક્શન 15 ચેપ્ટર્સ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ બનશે એ. 170 કલમો છે અને 12 ચેપ્ટરમાં કાયદાને ડિવાઈડ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1નો સાચો જવાબ એ આવશે. તો ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન અગાઉના પેપર્સ આપ જોશો તો આવા પ્રશ્નો પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. ધી ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA એપ્લાઇઝ ટુ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ નીચેનામાંથી કોને એપ્લાય થાય છે? ઓપ્શન એ એફિડેવિટ્સ, ઓપ્શન બી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ, ઓપ્શન સી આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સ કે ઓપ્શન ડી ઓલ ઓફ ધીસ. શું આવશે સાચો જવાબ? ભારતીય સાક્ષ્ય અધિનિયમ કોને એપ્લાય થાય છે? તો ક્વેશ્ચન નંબર 2માં આન્સર આવશે બી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ. આ ખાસ યાદ રાખજો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે છે એ માત્ર જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સને જ એપ્લાય થાય છે, ને એટલે માટે કરેક્ટ આન્સર અહીંયાથી બી બનશે. એફિડેવિટને એપ્લાય નથી થતો, આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સને પણ આ કાયદો એપ્લાય થતો નથી. ક્વેશ્ચન નંબર 2માં કરેક્ટ આન્સર બની જશે બી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. અંડર સેક્શન 1 ઓફ ધી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ધી પ્રોસિડિંગ્સ વિચ આર સ્પેશિયલી એક્સક્લુડેડ ફ્રોમ ધી ઓપરેશન ઓફ ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ આર. બહુ સિમ્પલ છે. કલમ નંબર 1ની વાત પૂછવામાં આવી છે ભારતીય સાક્ષ્ય અધિનિયમની, કે પ્રોસિડિંગ જે સ્પેશિયલી એક્સક્લુડ કરવામાં આવી એવિડન્સ એક્ટમાં જે હતી, હવે એક્સક્લુડ કરી દેવામાં આવી છે, એ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન એ પ્રોસિડિંગ્સ બિફોર ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, પ્રોસિડિંગ્સ બિફોર આર્બિટ્રેશન, પ્રોસિડિંગ્સ બિફોર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કે નન ઓફ ધી અબોવ. તો 3 નંબરનો પ્રશ્ન કલમ 1માંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે. સાચો જવાબ બનશે બી પ્રોસિડિંગ્સ બિફોર આર્બિટ્રેશન. ઓકે, સાચો જવાબ શું બને? આર્બિટ્રેશન સમક્ષની જે કાર્યવાહી છે સ્પેશિયલી એક્સક્લુડ કરવામાં આવી હતી, અને એટલા માટે સાચો જવાબ બી બની જશે. પ્રશ્ન નંબર 4 જોઈએ. ધ વર્ડ વિચ હેઝ નોટ બીન ડિફાઇન્ડ અંડર સેક્શન 2 ઓફ ધી ભારતીય સાક્ષ્ય અધિનિયમ. બહુ જ અગત્યનો પ્રશ્ન ફ્રેન્ડ્સ, આવા પ્રશ્નો પૂછાય પરીક્ષામાં, કે ધી વર્ડ which has not been defined under section 2 of the ભારતીય સાક્ષ્ય અધિનિયમ. કઈ કલમ 2 હેઠળ, ખાસ કરીને ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 2 હેઠળ નીચેનામાંથી કયા શબ્દની વ્યાખ્યા નથી આપેલી? ઓપ્શન એ કન્ફેશન, ઓપ્શન બી કોર્ટ, ઓપ્શન સી ફેક્ટ, ઓપ્શન ડી ડોક્યુમેન્ટ. તો આપ ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 2 વાંચો, તેમાં કોર્ટની વ્યાખ્યા તમને મળી જશે, ફેક્ટની પણ મળી જશે, ડોક્યુમેન્ટની પણ મળી જશે, પણ સાની નહીં મળે? સાચો જવાબ આવે એ કન્ફેશનની વ્યાખ્યા આપેલી નથી. ઓકે, તો કલમ નંબર 4માં ખાસ કરીને કલમ નંબર 2ની વાત હશે, પ્રશ્ન નંબર 4માં ઇમ્પોર્ટન્ટ છે, ને યાદ રાખજો, કન્ફેશનની વ્યાખ્યા નથી. આન્સર એ આવશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. વિચ સેક્શન ઓફ ધી ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA ડિફાઇન્સ કન્ક્લુઝિવ પ્રૂફ? હવે આ ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, સેક્શન બેઝ ક્વેશ્ચન છે, સીધું યાદ રાખવું પડશે કે કન્ક્લુઝિવ પ્રૂફની વ્યાખ્યા ભારતીય સાક્ષ્ય અધિનિયમની કઈ કલમમાં છે? કલમ 2માં વ્યાખ્યાઓ આપેલી છે તો વાત સાચી છે, પણ કન્ક્લુઝિવ પ્રૂફની વ્યાખ્યા કઈ કલમમાં છે? 21D, 21E, 21A કે નન ઓફ ધી અબોવ? તો પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ બને ડી, નન ઓફ ધી અબોવ. 1Dમાં પણ નથી, 1Eમાં પણ નથી, 1Aમાં પણ નથી. સાચો જવાબ શું બનશે? ડી બને, નન ઓફ ધી અબોવ. આવા પ્રશ્નો પણ બને છે, બહુ જ ઓછા પૂછાય છે. નન ઓફ ધી અબોવ વાળા પ્રશ્નો પણ હોય છે ખરા, ખાસ ધ્યાન રાખજો.
પ્રશ્ન નંબર 6 જુઓ. અંડર ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA, a court has no discretion regarding proof of a fact in contest of. જ્યાં અદાલતને કોઈ વિવેક બુદ્ધિની સત્તા નથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ, ક્યારે મે પ્રિઝ્યુમ, શેલ પ્રિઝ્યુમ, કન્ક્લુઝિવ પ્રૂફ કે જ્યુડિશિયલ નોટિસ. તો પ્રશ્ન નંબર 6 માં સાચો જવાબ આવે સી, નિર્ણાયક સાબિતી, કન્ક્લુઝિવ પ્રૂફ હોય ત્યાં કોઈ વિવેક બુદ્ધિની સત્તા અદાલત પાસે ડિસ્ક્રિશનરી પાવર હોતા નથી અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. પ્રશ્ન નંબર 7 જોઈએ. અંડર ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA, પ્રૂફ ઇઝ ધ રિઝલ્ટ ઓફ વોટ? જે પ્રૂફ છે, સાબિતી છે, શાનું રિઝલ્ટ ગણાય, શાનું પરિણામ છે? ઓપ્શન એ ઇન્ક્વાયરી, ઓપ્શન બી એવિડન્સ, ઓપ્શન સી ઇન્વેસ્ટિગેશન કે ઓપ્શન ડી સ્ટેટમેન્ટ. શું આવે સાચો જવાબ? 7 નંબરમાં કરેક્ટ આન્સર આવશે એવિડન્સ, EVIDENC. ઓકે, શું જવાબ આવશે? એવિડન્સ જવાબ આવે, પુરાવો. સાબિતી જે છે એ પુરાવાનું પરિણામ છે. ઓકે, તો 7 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર બની જશે બી. 8 જોઈએ. અંડર ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA, ઇલેક્ટ્રોનિક એન્ડ ડિજિટલ રેકોર્ડ્સ પ્રોડ્યુસ બિફોર ધી કોર્ટ આર. બહુ સિમ્પલ પ્રશ્ન છે આ પણ. ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડ જે પ્રોડ્યુસ કરવામાં આવે છે અદાલત સમક્ષ, એ કેવા પ્રકારનો પુરાવો ગણી શકાય? ઓપ્શન એ ઓરલ એવિડન્સ, ઓપ્શન બી ડોક્યુમેન્ટરી એવિડન્સ, ઓપ્શન સી ઓર્ડિનરી એવિડન્સ કે ઓપ્શન ડી ટેકનિકલ એવિડન્સ. શું આવશે સાચો જવાબ? બહુ અગત્યનો પ્રશ્ન છે આ પણ અને ઘણા સ્ટુડન્ટ્સની આવા પ્રશ્નોમાં ભૂલ પણ થતી હોય છે. પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ બનશે બી ડોક્યુમેન્ટરી એવિડન્સ. જ્યારે તમે એવિડન્સની વ્યાખ્યા વાંચશો ત્યારે તમને એમાં ક્લિયરલી લખેલું છે કે ભલે ને ડિજિટલ રેકોર્ડ હોય કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હોય, જે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તે તમામ ડોક્યુમેન્ટરી એવિડન્સ ગણાય ને એટલા માટે 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બની જશે બી. 9 જોઈએ. એકોર્ડિંગ ટુ ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ મીન્સ એન્ડ ઇન્ક્લુડ. સર્કમસ્ટેન્શિયલ એવિડન્સનો મિનિંગ શું થાય અને એમાં કોનો સમાવેશ થશે? ઓપ્શન એ સ્ટેટમેન્ટ ગિવન ઓરલી, ઓપ્શન બી સ્ટેટમેન્ટ ગિવન ઇલેક્ટ્રોનિકલી, બોથ એ એન્ડ બી કે ડિજિટલ રેકોર્ડ. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 9માં સાચો જવાબ આવે સી, બોથ એ એન્ડ બી. શું આવશે સાચો જવાબ? સી આવે. જ્યારે આપણે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સની વાત કરી રહ્યા છે, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સની વાત હોય તો એમાં ઓરલી જે કથનો કરવામાં આવે કે ઇલેક્ટ્રોનિક કથનો કરવામાં આવે, તમામનો સમાવેશ થઈ જશે. પ્રશ્ન નંબર 10 જોઈએ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ ડઝ નોટ એક્સપ્રેસલી મેન્શન અબાઉટ વિચ ઓફ ધી ફોલોઈંગ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને બહુ કહી શકાય કે પૂછાય એવો પ્રશ્ન છે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં ડાયરેક્ટલી એક્સપ્રેસલી સ્પષ્ટપણે નીચેનામાંથી કયો પુરાવો નથી જણાવેલો સ્પષ્ટપણે? ઓપ્શન એ ઓરલ એવિડન્સ, ઓપ્શન બી ડોક્યુમેન્ટરી એવિડન્સ, ઓપ્શન સી સેકન્ડરી એવિડન્સ કે ઓપ્શન ડી સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. શું આવશે જવાબ? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ એક્સપ્રેસલી જે પુરાવો નથી જ ગણાવેલો, ઓરલ એવિડન્સ, ડોક્યુમેન્ટરી, સેકન્ડરી કે સર્કમસ્ટેન્શિયલ. તમે જુઓ તો ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં ક્યાંક તમને ઓરલ એવિડન્સની વાત મળી જશે ડાયરેક્ટલી, ડોક્યુમેન્ટરી એવિડન્સની વાત છે, સેકન્ડરી એવિડન્સની પણ વાત છે, પણ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સની વાત તમને એક્સપ્રેસલી ક્યાંય જોવા મળશે નહીં ને એટલા માટે ક્વેશ્ચન નંબર 10માં સાચો જવાબ ડી બની જાય ફ્રેન્ડ્સ. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ મારી દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 11 જુઓ. એકોર્ડિંગ ટુ ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ ફેક્ટ? નીચેનામાંથી કઈ ફેક્ટ નથી એવું પૂછેલું છે. ઓપ્શન એ મેન્ટલ કન્ડિશન, ઓપ્શન બી રિલેશન ઓફ થિંગ્સ, ઓપ્શન સી સ્ટેટ ઓફ થિંગ્સ, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. બહુ જ સિમ્પલ અને બહુ જ અગત્યનો પ્રશ્ન કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કયું હકીકત નથી? તો હકીકતની વ્યાખ્યા જોવી પડે. ફેક્ટની વ્યાખ્યા તમે વાંચો તો ખબર પડી જાય તમને
11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવે, નન ઓફ ધી અબોવ. મેં પહેલા પણ કહ્યું કે નન ઓફ ધી અબોવ બની શકે છે આન્સર. અને બીજો પ્રશ્ન મેં મૂક્યો છે નન ઓફ ધી, કારણ કે ફેક્ટ મેન્ટલ કન્ડિશન પણ છે, રિલેશન ઓફ થિંગ્સ પણ છે, સ્ટેટ ઓફ થિંગ્સ પણ છે. ઓકે, તો 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બની જશે. 12 નંબરનો ક્વેશ્ચન જુઓ. Facts are leased by one party and denied by the other party in a case are termed as. બહુ સિમ્પલ પ્રશ્ન છે. એક પક્ષકાર ફેક્ટને એલિગેશન કરે છે અને બીજી પાર્ટી એને ડિનાય કરે છે. આને શું કહેશો? પોઝિટિવ ફેક્ટ, નેગેટિવ ફેક્ટ, રેલેવન્ટ ફેક્ટ કે ફેક્ટિન ઇશ્યુ? તો જ્યારે તમે બહુ સિમ્પલ આ પ્રશ્ન પણ છે, જ્યારે તમે ફેક્ટિન ઇશ્યુની વ્યાખ્યા વાંચશો, વન પાર્ટી અલીઝ, વન પાર્ટી ડિનાય, એને કહેવાય ફેક્ટિન ઇશ્યુ. ઓકે, તો ડી વિલ બી કરેક્ટ આન્સર. 13 જુઓ. Which section of the ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 defines factin issue? નીચેનામાંથી કઈ કલમ એ ફેક્ટિન ઇશ્યુની વ્યાખ્યા આપે છે? હવે આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે. બેમાં વ્યાખ્યાઓ તો છે, પણ કઈ કલમમાં છે? 21F, 21E, 21G કે 21I? શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 13માં સાચો જવાબ આવે સી. 21Gમાં ફેક્ટિન ઇશ્યુની વ્યાખ્યા આપેલી છે. સી વિલ બી કરેક્ટ આન્સર. એટલા માટે હું કહું છું કે સેક્શન વાઇઝ તમારે યાદ રાખવી પડે. ખાસ કરીને વ્યાખ્યાઓ પણ સેક્શન વાઇઝ યાદ રાખવી પડશે, કારણ કે ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં આવા ટાઇટલ બેઝ ક્વેશ્ચન્સ, જેને આપણે કહી શકીએ સેક્શન બેઝ ક્વેશ્ચન, પૂછાય છે. 14. A witness described in detail the articles decorated in the room while giving statement before the court. This is બહુ સિમ્પલ પ્રશ્ન છે કે એક સાક્ષી આવે છે અદાલતમાં અને એક રૂમમાં કઈ રીતે વસ્તુઓ ગોઠવાયેલી હતી એના વિશે સ્ટેટમેન્ટ આપે છે. આને શું કહેશો તમે? ફેક્ટ, ઓપિનિયન, ડોક્યુમેન્ટ કે કોઝ? તો 14 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ. ફેક્ટની વ્યાખ્યા વાંચો તો આ શું છે? ધીસ ઇઝ ફેક્ટ. આ એક હકીકત છે, ફેક્ટ છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 14માં કરેક્ટ આન્સર બનશે એ, ફેક્ટ. ઓકે, ક્લિયર? યસ. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15, જેનો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. ખાસ આ પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. સાથે સાથે નેક્સ્ટ પાર્ટ લખી દેજો, જેથી હું જલ્દીથી હજુ વધારે પ્રશ્નો સાથેનો વિડીયો લાવી શકું અને તમને આપી શકું. ઓકે, તો 15 નંબરનો પ્રશ્ન રીડ કરીશું. ક્વેશ્ચન નંબર 15 ઇઝ, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA ફેક્ટ્સ કેન બી, હકીકતો કેવી હોઈ શકે? ફિઝિકલ ફેક્ટ્સ, સાયકોલોજીકલ ફેક્ટ્સ, ફિઝિકલ એઝ વેલ એઝ સાયકોલોજીકલ ફેક્ટ્સ, ઓનલી ફિઝિકલ ફેક્ટ્સ એન્ડ નોટ સાયકોલોજીકલ? આપનો આ ક્વેશ્ચન જે છે 15 નંબરનો, જેનો જવાબ આપે મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આજે આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમના બેઝિક્સમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs આજે જોયા છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં આગળ વધીશું અને હજુ વધારે પ્રશ્નો લઈને આવીશું અને આપને એ વિડીયોમાં તમને જોવા મળશે. તો 15 નંબરના ક્વેશ્ચનનો આન્સર જરૂરથી આપી દેજો. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેજી. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.